જિજ્ઞાસા, ખેડૂતોની જે લાગણી છે એની સાથે સંમત છીએ. માન્ય ધારાસભ્ય હિતેન્દ્રભાઈ, લાગણીથી ઘર નથી ચાલતું. તમે જોયું છે ને અત્યાર સુધી ખેડૂતોને કેટલું નુકસાન ગયું છે. વાવાઝોડું હોય, અતિ ભારે વરસાદ હોય, અને હવે આ શિયાળો પાક આવ્યો અને એમાં પણ ડુંગળીની નિકાસ બંધ થઈ ગઈ. બેના ડિબેટ નથી. હું જરા મારી વાત મૂકી દઉં, પછી આપ પૂછો તો સારું. ના, તમે લાગણી શબ્દ વાપર્યો એટલે લાગણીથી કોઈના ઘર નથી ચાલતા. બોલો, તમારી વાત પૂરી કરો. અને ડિબેટનો વિષય નથી બેન, નથી કેવું મારો, મૂકી દો. કારણ કે તમે મને મારી વાત જ નથી મૂકવા દેતા તો કેમ છે મારો વિષય મૂકી? હા, બોલો ને, બોલો. આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આ બાબતે રજૂઆત કરી છે. માન્ય કૃષિ મંત્રીશ્રીએ ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે અને આ બાબતે સુખદ ઉકેલ આવે એની આપણે ચિંતા કરીએ છીએ. નાફેડ દ્વારા 2 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનું પણ શરૂ કરવામાં છીએ અમે, અને તેમ છતાં પણ ખેડૂતોને સારો ભાવ મળે એ પ્રમાણે પ્રયાસ કરશું. પણ જેમ કે ગેરંટીની વાત કરતા હતા, આ ગેરંટી વાળી સરકાર એટલા માટે છે કે ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ મળે. 18% ખેડૂતોનું લોહી ચૂસીને વ્યાજ લેતા હતા. ડુંગળીની વાત કરો ને ભાઈ. તમે ઇલેક્ટ્રિસિટીની વાત કરી, તમે ખેડૂતોને પાણીની વાત તમે ના વાત કરી. તમે 1 રૂપિયા બિલ અત્યારે આવતું હતું ભાઈ? ભાઈ બોલો. 1 રૂપિયાની અમે કોઈ નોટિસ આપી છે ભાઈ? 1 રૂપિયાની નોટિસ આપી હોય તો ધ્યાનમાં મૂકો. 1 રૂપિયા માટે નોટિસ આપી છે? 1 રૂપિયો ખેડૂતોને 1 રૂપિયાની નોટિસ, તમે 1 રૂપિયો લેવાનો હોય, કનેક્શન 7 વર્ષ પહેલા કપાઈ ગયું હોય અને 1 રૂપિયા માટે નોટિસ આપી હોય કોંગ્રેસના શાસનમાં, તો એવો એક દાખલો આપો તમે. હું એક દાખલો આપું, તમે બોલી લો તો હું બોલું પાલભાઈ. હું એ દાખલો આપું કે મારા ફાધરે અરજી કરી અને 11 વર્ષે કનેક્શન મળીશું ને, એ પણ દાખલો છે. માત્ર 3 લાખ કનેક્શન તમે 40 વર્ષમાં આપ્યા હતા અને 20 વર્ષમાં અમે બીજા 16 લાખ કનેક્શન આપ્યા ને, એ પણ દાખલો છે. જવાબ આપો. મારો પોતાનો, તમે તમારા ફાધરનો દાખલો આપ્યો, મારો પોતાનો દાખલો આપો. મારું પોતાનું કનેક્શન આજથી 5 વર્ષ પહેલા મેં અરજી કરી હતી. 5 વર્ષ પહેલા અરજી કરી હતી. અત્યારે કોટેશન આવ્યું છે. તમે એ જે વાત કરો છો અત્યારના જમાનાની હું વાત કરું છું. તમે 30 વર્ષ પહેલાની વાત કરો છો, અત્યારના જમાનાની વાત કરું છું. ત્યારે 11 વર્ષે જયારે તમને લાઈટ મળતી હતી ત્યારે તમને સંપૂર્ણ ફ્રી મળતી હતી. અત્યારે જયારે તમારે જે પૈસા ભરવા પડે છે, તાત્કાલિક કનેક્શન લેવું પડે છે. વીજળી મળતી જ નથી. અત્યારે તો તારે વીજળી મળે છે. શરમ કરો જરા. આ બોલવાની પદ્ધતિ નથી તમારી. તમને એટલા બધા લોકો નથી પાલભાઈ, તમારી પાસેથી જવાબ લીધો છે. આપ હિતેન્દ્રભાઈની વાત તો સાંભળો, પછી તમે સવાલો કરજો. હિતેન્દ્રભાઈ, આપની વાત પૂરી કરો. હિતેન્દ્રભાઈ મને કહ્યું એટલે મેં કહ્યું. મેં એમને પાલભાઈ, તમે જ્યારે બોલ્યા ત્યારે હિતેન્દ્રભાઈ વચ્ચે નથી બોલ્યા. પાલભાઈ, તમે એમની વાત તો સાંભળો, ત્યારબાદ તમારો સવાલ કરો. હિતેન્દ્રભાઈ, આપની વાત પૂરી કરો. મુદ્દાને જિજ્ઞાસાબેન ડાયવર્ટ કરે છે એટલે મારે એને હા, એકવાર તમે સાંભળી લો. હિતેન્દ્રભાઈ, તમારી વાત પૂરી કરો. મુદ્દાને ઇલેક્ટ્રિસિટી શરૂઆત કરી મારે કહેવું છે કે બાપ દીકરાને કનેક્શન મળતું હતું 10 વર્ષ સુધી. અમે પહેલા અરજી કરો, પહેલા બોર બનાવતા હતા, બોરનો ટેસ્ટ રિપોર્ટ આવે પછી અરજી કરાવતા હતા. 10 વર્ષે કનેક્શન મળે ત્યારે બોર અડધો. હિતેન્દ્રભાઈ, અત્યારે આપણે ડુંગળીની વાત થઈ રહી છે. હિતેન્દ્રભાઈ, તમે 18% વ્યાજ લેતા હતા અને નર્મદા ડેમના દરવાજા ઉપર કોંગ્રેસના આગેવાનો આ પાલભાઈ જતા આના પડીને સુઈ જતા. એ દરવાજા ના બંધ થાય ને એટલા માટે. હિતેન્દ્રભાઈ, તમે પરિસ્થિતિ તો જુઓ. એક પણ દિવસ રજૂઆત કરવી કે એમના દરવાજા બંધ કરવા દો. હિતેન્દ્રભાઈ, તમે પરિસ્થિતિ જુઓ. અત્યારે આપણે ખેડૂતોની વાત કરી રહ્યા છીએ. રસ્તા પર ચક્કાજામ કર્યો છે. રોડ કરતા તો ડુંગળી વધુ દેખાઈ રહી છે. એમનો બળાપો તો તમે સાંભળો. હિતેન્દ્રભાઈ, અત્યારે આપણે માત્ર ને માત્ર ડુંગળીની વાત કરી રહ્યા છીએ. જિજ્ઞાસાઈ ડુંગળી ઉપર નહીં બોલી શકે એટલે બધી વાત કરે છે ને એના હું એટલે જવાબ આપતો તો કે ખોટી વાત કરે છે. પાલભાઈ, હિતેન્દ્રભાઈ પણ કહ્યું કે બોલી શકું એમ છો, તમારા ધંધા ઉપર બોલી શકું એમ છો, ડુંગળી ઉપર નહીં. બોલો ને, ડુંગળી ઉપર બોલો ને, નિકાસ ઉપર બોલો ને, ખેડૂતોની ખેત પેદાશના ભાવ ઉપર બોલો ને. તમે સિમેન્ટ કંપનીઓ સાથે શું ધંધા કરાવ બોલી શકું એમ છું. વાતો કરો, સન્માન કરા. હિતેન્દ્રભાઈ, અત્યારે આપણે ડુંગળી પર વાત કરીએ. તમે કદાચ હિતેન્દ્રભાઈ, તમે કદાચ આ દ્રશ્યો જોતા હોય તો ખેડૂતોની આંખમાં આંસુ છે. અત્યારે આપણે એના વિશે વાત કરીએ. એમને પોતાના અમુક ખેડૂતો એવા હશે કે જેમના ઘરમાં ખાવાનું પણ નહીં મળતું હોય. એક જે રીતે અત્યાર સુધીમાં તેમને પાક નુકસાની ગઈ છે, હવે શિયાળુ પાક લેવાનો સમય આવ્યો ડુંગળીનો, એની પણ નિકાસ બંધ થઈ ગઈ. તમે જુઓ તો ખરા આ દ્રશ્યોની ગંભીરતા તો સમજો. ખેડૂતોની આંખમાં આંસુ છે ને અત્યારે બીજા મુદ્દા વિશે વાત કરવાની જરૂર નથી. આપણે ડુંગળી વિશે વાત કરીએ.
જિજ્ઞાસાબેન, ડુંગળીના ખેડૂતોની જે હા બસ તમે એ વાત કરો કે હવે ખેડૂતો માટે શું કરવામાં આવશે? જો ભારતીય જનતા પાર્ટીની સરકારે એની ચિંતા કરી છે, ગઈકાલે જ એની સાથે વાત કરી છે. નાફેડના માધ્યમથી આપણે ગયા મહિને 1,49,50,000 મેટ્રિક ટન ડુંગળી નિકાસ કરી હતી. એ બંધ છે તો એની સામે 2 લાખ મેટ્રિક ટન ડુંગળી આપણે ખરીદીએ એવું પણ આયોજન છે. અને કોમર્સ મિનિસ્ટરને આપણે વિનંતી પણ કરી છે કે આ ખેડૂતોના હિતમાં ખૂબ ઝડપથી નિર્ણય થાય અને ખેડૂતોને સારા ભાવ મળે એની ચિંતા પણ સરકાર કરે છે. અને આ મુશ્કેલી સાથે અમારી પૂરી સંવેદના છે. કોઈએ આમ મગરના આંસુ સારવાની જરૂર નથી. 106 જેટલા ડિહાઇડ્રેશન પ્લાન્ટ જે મહુવામાં બન્યા છે ને એ ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવ્યા છે. એટલા માટે કે ડુંગળીનો ડિહાઇડ્રેશન થાય અને એનું એક્સપોર્ટ થઈ શકે. એટલે ડિમાન્ડ એન્ડ સપ્લાય મેન્ટેન રાખવા માટે આપણે નાફેડ ખરીદી કરી. ક્યારે વર્ષોથી પેરિસેબલ આઇટમમાં ખરીદી કરી હોય એવું આ ભારતીય જનતા પાર્ટી સરકારમાં થયું? ક્યારે એમાં વાહતુક સબસિડી આપી હોય એવું ભારતીય જનતા પાર્ટી સરકારમાં થયું? બટાટામાં કે ડુંગળીમાં આપણે કિલોએ સબસિડી આપી એવું ભારતીય. એટલે અમારી નેમ છે અહીંયા ખેડૂતોની માંગણી 100% સાચી છે. એની સાથે અમે ક્યાંય ડિનાય નથી કરતા. અમે એનો ઉકેલ લાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ અને ખૂબ ઝડપથી એનો ઉકેલ આવી જશે. જી બોલો. મારે જવાબ આપવા છો હિતેન્દ્રભાઈ. હા બોલો. હિતેન્દ્રભાઈ એમ કહે છે કે અમારો પ્રયાસ રહેશે, અમે કરશું, પણ જોયા જેવું એ છે કે પેલા દર્દે તમે આપો છો અને દવાઈ તમે કરો છો. ભાઈ નિકાસબંધી તમે ના કરી હોત તો પછી આ ખરીદી કરવાની જરૂર ના પડત. હિતેન્દ્રભાઈ એવું કહ્યું કે 1.5 લાખ મેટ્રિક ટન નાફેડે નિકાસ કરી છે. તો નાફેડ એક જ થોડું નિકાસ કરે છે મારા ભાઈ, હજારો વેપારીઓ છે જે નિકાસ કરે છે. તમે નાફેડની નિકાસની એકની વાત ના કરો, નાફેડની ખરીદીની એકની વાત ના કરો. વેપારીઓની જે નિકાસબંધી હતી એ નિકાસ કરી શકતા હતા, એના ઉપર તમે નિકાસબંધી કરી દીધી છે. એટલે માર્કેટમાં ભાવ હવે તમે ગયા વર્ષની જેમ ગયા વર્ષે નહીં, વિજય મારી વાત પૂરી કરું છું. ગયા વર્ષે આ જ રીતે ડુંગળી અને બટેકાની અંદર સરકારે 1 રૂપિયો ને 2 કિલોએ 1 રૂપિયો ને 2 રૂપિયા આપવાની જાહેરાત કરી દીધી હતી. પણ જાહેરાત કર્યા પછી આપ્યા ક્યારે તમે? એ તો વિચારો 6 મહિને 8 મહિને વર્ષે. આજે હજારો ખેડૂતો લાઈનમાં છે, બિચારાઓને હજી એ પૈસા નથી મળ્યા. અને 1 રૂપિયો કે 2 રૂપિયા 800 રૂપિયાના હવે એ જોવાનું રહેશે સરકારે જે રીતે વાતો કરી રહી છે, જે રીતે આશ્વાસન આપી રહ્યા છે, એટલે આ આશ્વાસન પર હવે ખરા ઉતરે છે કે કેમ? અત્યારે તો આ દ્રશ્યો ખૂબ ગંભીર છે. આપ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ.